હા થઈ જાય ને હિંમત કેમ ના થાય સાહેબ? જોબ કરવા જાય તો જોબ કરવી જોઈએ કે કઈ જોબ નહીં, પોતાનું નાનું મોટું બિઝનેસ જ કરાય. આવી રીતના આવું કોઈક લાવે ને નવું કરે તો એ ચાલે. નોકરી કરતા બિઝનેસ નાનો મોટો આવો ધંધો કરે તો સારામાં સારું. નોકરીમાં બહુ જોર મારો તો 15-20 હજાર પગાર મળે તમને. આ ઘેર બેઠા મહિને 50,000 કમાઈ શકે. આ તો 50,000નું આપણે કહીએ પણ લાખનું એ થાય, 2 લાખનું એ થાય. તમારામાં આવડત, તમે આગળ જેટલું ડેવલપ કરો એટલું તમારો ધંધાનો ગ્રોથ પોતે કરાવવા ઈચ્છતો હોય માણસ તો કરી શકે. મહિનાને લાખ, 1.5 લાખ, 2 લાખ જેવું તમારું કામ ઉપર છે. કામ એટલું વધારે ચાલવાનું છે, એટલું આગળ પ્રોફિટ મળવાનું છે આપણને. આમ સારી વસ્તુ. નોકરી કરવાની કોઈ જરૂર નથી. 15,000ની નોકરી કરતાં 50,000 રૂપિયાનું આ મશીન મૂકી ગામડામાં તમે સારામાં સારી ઇન્કમ કરી શકશો. તો આમાં કોઈ મંદી ના આવે. ખાવા પીવાનું સાધન છે આપણે. રાત દિવસે એના આગળ ચાલવાનું નથી. આ ચલાવવું જ પડે, હલાવવું જ પડે. મિત્ર, આજ હું રાજકોટથી હિંમતનગરની બાજુમાં ગઢા ગામમાં આવેલો છું. ત્યાં અમારા ઓટોમેટિક મશીન હલાવે છે હસમતભાઈ. તો એ 1.5 થી 2 લાખ રૂપિયા આરામથી મહિને કમાય છે. તો આપણે એની જ મુલાકાત લઈએ કે એ કેવી રીતનો બિઝનેસ કરે છે અને શું શું પ્રોડક્ટ બનાવે છે. તો જાણીએ. કેમ છો હસમતભાઈ? મજામાં સાહેબ. મજામાં? હા, મજામાં. આજ સ્પેશિયલ તમને મળવા જાય. બહુ સરસ કર્યું, બહુ સારું. અમને ખુશી થઈ. કંપનીમાંની મશીન લીધા પછી અમારી જોડે પણ ચાલુ જ સર્વિસ અમારી જોડે. હવે ખાસ તો તમને એટલા માટે મળવા આવ્યા કે કેવું ચાલે છે અમારું મશીન? મશીન સારું ચાલે છે સાહેબ. કોઈ આમાં કોઈ તકલીફ નથી. કેટલું દર્દ આવી છો તમે? દળવામાં તો અત્યારે હાલ આપણે 40-50 મણની આસપાસ હેડ. દરરોજ 40-50? હા, 40-50 મણ ઘણું દળાય. અચ્છા, તો તમે ખાલી આ ગામમાં આવે છે એ દૈના દરો કે રેડીમેડ ઘઉંમાંથી આટો બનાવી? આટો બનાવીને વેચવાનું ચાલુ કર્યું છે. એટલે હાલ સ્ટેજ ચાલુ કર્યું છે પણ ધીમે ધીમે આગળ વધશું એમ. અચ્છા, તો કેટલી પ્રકારના આમાં મશીનમાં તમે આટા બનાવો છો? આમાં હાલ તો અમે સાહેબ મકાઈ, ઘઉં, બાજરી આ 3 પ્રોડક્ટ આપણી ચાલુ છે અને જવની પ્રોડક્ટ ચાલે છે. મકાઈ, બાજરી, જવ. હા, ત્યાં ઘઉંમાંથી કેટલા આટા? અહીંયા તમારે હું રાજસ્થાનની બાજુ મળ્યો તો બાટીનું એવું કંઈ કરો? હા, બાટીનું એ ચાલુ છે. બાટીનું ચાલુ છે? બાટીનું એ મસ્ત દળાય. અચ્છા, તો આ ઘંટી કોણ હલાવે છે અત્યારે? આ અમારે એક કારીગર છે, ભાઈ જ છે આપણો, ઘરનો જ માણસ છે. જોડે હું છું, બંને જણા રહીએ છીએ. એને હલાવવામાં કેવી મજા આવે છે? બહુ સરસ મજા આવે. આમાં પેલી મેન્યુઅલ ઘંટી કરતાં આમાં બહુ સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે, સારું છે અને બધું સારું છે. એનામાં શું તફાવત લાગે તમને? તફાવતમાં આમાં મહેનત બહુ ઓછી થઈ જાય. પછી લોકોનું આટો જે છે એ બધું સારું મળે છે. પેલી ઘંટી કરતાં 100% સારું એમ. તમારી પાસેથી જો કોઈ કસ્ટમર લઈ જાય આટો તો એનું કેવું શું છે કે રોટલી કઈ બનાવે તો કેવું? રોટલીમાં આખું રિઝલ્ટ જ અલગ મળે છે. પેલા કરતાં રોટલી આ સારી થાય છે. રોટલી સારી થાય છે? સારી, એકદમ બેસ્ટ ક્વોલિટીની રોટી બને છે. અચ્છા, તો દિવસમાં કેટલી વાર આ મશીન હાંકતા છો? દિવસમાં 2 ટાઈમ ચાલુ કરીએ છીએ, સવારે અને સાંજે. સવારે અને બપોરે રેસ્ટ. બપોરે રેસ્ટ. હા. તો ઘણા જુવાની આવા હોય કે ગામડે રહેતા હોય, તમે કેમ ગામડામાં બિઝનેસ કરો છો એમ ગામડામાં રહેતા હોય અને છતાં એ સિટીમાં જતા હોય, તો આવો બિઝનેસ કરવો હોય ગામડા રહીને તો તમારું કેવું શું છે? કરવો જોઈએ? ગામમાં જ કરાય. આ વસ્તુ સિટીમાં ના લઈ જવાય. એમના ગામના લેવલે સારી વસ્તુ છે. ગામડામાં બેઠા સિટીનો ધંધો થાય આમાં. અચ્છા, તમારામાં આવડત હોય તો તમે વેચી શકો. મોલોમાં જાય આટો, તમારો દુકાનો ઉપર જાય, બીજા ત્રીજે જાય, બધે જાય. આટો વેચવું હોય તો વેચાય. પોતાની પ્રોડક્ટ બનાવી. ઘણા યુવાનને જોબ કરવા જાય તો જોબ કરવી જોઈએ કે કઈ? જોબ નહીં, પોતાનું નાનું મોટું બિઝનેસ જ કરાય. આવી રીતના આવું કોઈક લાવે ને નવું કરે તો એ ચાલે. ચાલે. અચ્છા, ઓછા પૈસામાં નાનો ધંધો કરીને બેસે તો શરૂઆત કરે તો એમાંની 2 પૈસા કમાય. આગળ જતાં પછી એનો મોટો આવો પ્લાન કરવો હોય તો એ થઈ શકે. ગ્રેડિંગનો છે, પછી આ દળવાનો પ્લાન છે. આ એ સારો ધંધો છે. અને મારા પોતે એગ્રી બિઝનેસનો ધંધો. એટલે આ એ વસ્તુ છે કે આપણે જેવું કરીએ એવું મળે એમાં એમ ધંધો કરવા માટે. અંદાજે કેટલી ઇન્કમ થઈ જાય મહિને? મહિનાને લાખ, 1.5 લાખ, 2 લાખ જેવું તમારું કામ ઉપર છે. કામ એટલું વધારે ચાલવાનું છે, એટલું આગળ પ્રોફિટ મળવાનું છે આપણને. આમ સારી વસ્તુ. મહેનત કરે એટલી. હા, મહેનત કરો એટલું. તો લેડીઝોને હલાવવું હોય તો કેવું લાગે? લેડીઝ માટે સારો ધંધો છે. લેડીઝ પોતે કરી શકે એવું છે. અચ્છા, તો તમને આ વિચાર કેવી રીતનો આવ્યો તમારો? અમે તમારા વિડીયો જોયા હતા. વિડીયો જોતા જોતા એમ થયું કે ચલો રાજકોટ પ્રોપર કંપનીમાં જઈએ, મુલાકાત લઈએ. પછી મુલાકાત પછી અમારી ઈચ્છા થઈ છે કે ચલો ભાઈ આપણે આ એક નાનો બિઝનેસ ચાલુ કરીએ એમ. અમારી કંપનીની મુલાકાત લેવા આવ્યા, ત્યાં ફેસિલિટી અમારી કંપનીની કેવી લઈ? બહુ બેસ્ટ લાગે છે. સર્વિસે મળી જાય છે. જ્યારે આપણે કોલ કરીએ, કોઈ આગુ પાછું હોય તો તરત જ આવીને સેટિંગ બેટિંગ બધું કરી આપે. અચ્છા, તો તમે પહેલાં શું કરતા? કેવો બિઝનેસ કરતા? પહેલાં આપણે ખેતીનું નહીં કરતા. પછી પેલી સાદી ઘંટી ચલાવેલી હતી. કઈ ઘંટી? એ બંધ કરી દીધી. આપણે મેં પેલી રેગ્યુલર પથ્થરવાળી ચલાવેલી હતી. એના પછી આ વિચાર થયો. એ બહુ ટાઈમ થઈ ગયો, છોડી દીધા.
પણ આ પાછા નવેસરથી ચાલુ કર્યો. તો પથ્થરવાળીમાં આમાં શું ડિફરન્સ છે? પથ્થરવાળીમાં તો એ ટોકવાનું અને પોકરી આવે ને ગ્રાહકની કમ્પ્લેનો બહુ આવે ને એ બધી બહુ મગજમારી રહેતી હતી. આમાં એ વસ્તુ નથી થતી. આમાં તમારે જાળી સેટ કરી જે નંબર જોઈતો હોય એ નંબરની જાળી આપો એટલે કમ્પ્લીટ લોડ નીકળી જાય. પથ્થરવાળી ઘંટી તમે હલાવી હા હલાવી શકતા તમે? હા ચાલી શકતા, પણ એમાં મેન્યુઅલી બહુ લોડ પડતો. આમાં કોઈ લોડ નથી કામનો. તમે કેમ કીધું તમે એક માણસો રાખ્યા છે એ હલાવી શકે છે, પથ્થરવાળી ઘંટી કોઈ હલકાલું હોય માણસ રાખો તો હકાલી શકે? બધા માણસો ના કરી શકે સાહેબ. પથ્થરવાળી ઘંટીમાં એ હોશિયાર માણસનું કામ છે, એને બધું સેટિંગનું ને એ બધું એને આવડવું જોઈએ, પછી ટાંકતા આવડવું જોઈએ, બહારથી લાઈન માણસને કરાવવું પડે. અને આ તો બધું કંપનીમાં આપણે કીધું કે ભાઈ ચલો આપણને સર્વિસ મળે છે, આગું પાછું છે, તો કંપની આવીને તરત જ આપણને કરી આપે છે, સોલ્યુશન લાવી આપે છે કામ. તો કેટલા છે અમારા મશીનમાં? કેટલા મશીન છે આમાં? તમારા 3 મશીન લાવ્યા છે અમે. એક તો આ એક છે પુલવીજાર છે, અને બાજુમાં આપણે મસાલા દળવાનું મશીન લાવ્યા છે. દાણા, જીરું, મરચું, હળદર બધું દળાય એ મશીનમાં. એ લાવ્યા કંપનીમાંથી તમારી. તો હવે તમારું શું પ્લાનિંગ છે આગળ માટે, કે હવે આગળ જતાં શું કરવું છે? આગળ જતાં અમે આ બિઝનેસ મોટો કરવા માગીએ છીએ. અમારો આટો સેલ થાય અને વેચાણ થાય માર્કેટમાં. માર્કેટ બનાવશું અમે આનું ધીમે ધીમે. એટલે તમારો ખુદ એવો જ વિચાર છે કે ભાઈ હું લોટ દરી કે ઘઉં દરી તૈયાર આટો બનાવી, દાલ બાટીનો છે, રોટલી, બધું દરેક વસ્તુ બનાવી, પ્રોડક્ટ આપણી બનાવવાની અને આપણો માર્કો મારવાનો અને આપણે સેલ કરવાનું બજારમાં. શું વાત છે? હા આટલી ઉંમરે તમને હિંમત થઈ? હા થઈ જાય ને, હિંમત કેમ ના થાય સાહેબ? જેને મજૂરી કરવી જ છે એના માટે બધો રસ્તા ખુલ્લા જ છે. આ તો મજૂરી નહીં, બિઝનેસમેન બની ગયા. બિઝનેસમેન જ છે આપણે. પહેલા ઓલરેડી રિલાયન્સ એગ્રી બિઝનેસનું છે મારે, દવા બિયારણની દુકાન છે, ત્યાં છોકરો તરફ અચ્છા, એમાં છે. અને શું ઘેર ખેતીનું કરીએ છીએ. ખેતી હોત કરો છો? ખેતી એ કરીએ છીએ. ખેતી કરો છો, દવાને એગ્રો ચલાવો છો અને ભેગું આ મિલ હલાવો છો. બીજું આ એ ચાલુ કરી છે આપણે. અચ્છા, તો તમારી પાસે 3 બિઝનેસ છે. આ 3 બિઝનેસ છે. હા. એમાં જોડે પાર્ટનર ખરા ને એટલે બધું આડાવડી બધું કામ થઈ જાય મેન્યુઅલી. તો એકલા હાથે તો ન થાય. હા એકલા હાથે ના થાય, પણ માણસ આપણા છે એટલે થોડું દેખરેખ તો રાખે, થોડી દેખરેખ કોઈ રાખે, થોડો માણસ રાખીને કરાવીએ ને એ બધું ચાલે જાય એમ. હસમતભાઈ, ઘણી જગ્યાએ ગામડામાં જોયા જુવાનીએ ભણે સિટીમાં, પછી સિટીમાં જ રહેવા વયા જાય એવું થાય. તો ગામડામાં રહેવું જોઈએ કે નોકરી કરવી જોઈએ, શું કરવું જોઈએ તમારા હિસાબે? નોકરી કરતાં બિઝનેસ નાનો મોટો આવો ધંધો કરે તો સારામાં સારું. નોકરીમાં બહુ જોર મારો તો 15-20 હજાર પગાર મળે તમને. આ ઘેર બેઠા મહિને 50,000 કમાઈ શકે. અચ્છા, તો આ સારું કે નોકરી સારી? આજ સારું. 50,000 ને 15,000 કેટલો ફરક? ઘણો ફરક. નોકરીની અંદરમાં જે કઈ કામ કે જ કરવાનું રહે. આ તો 50,000નું આપણે કહીએ, પણ લાખનું એ થાય, 2 લાખનું એ થાય. તમારામાં આવડત, તમે આગળ જેટલું ડેવલપ કરો એટલું તમારો ધંધાનો ગ્રોથ પોતે કરાવવા ઈચ્છતો હોય માણસ તો કરી શકે એમ. તો તમે કેટલો ટાઈમથી આ ચાલુ કર્યું એનાથી? અમારા આમ તો 2 મહિના થઈ ગયા. 2 મહિના થઈ ગયા. પણ સારું છે, આપણને રિસ્પોન્સ સારો મળ્યો એમ. ચાલ અવાય. અને બીજાને સલાહ આપે છે કે ભાઈ કરતા હોય તો આવો ધંધો કરો, કોઈ બાજુના ગામમાં કરો, બીજા ત્રીજા કરો. હા, તો ગામે ગામે કંઈક જણા જોઈએ તો તમને એવું લાગે છે કે આમાં મંદી આવે એવું દેખાય છે? આમાં કોઈ મંદી ના આવે. આ ખાવા પીવાનું સાધન છે, આપણે રાત દિવસે એના આગળ ચાલવાનું નથી. આ ચલાવવું જ પડે, હલાવવું જ પડે. એટલે મંદીની તો વાત જ નથી. મંદિરની વાત જ નહીં આમાં. સરસ. મિત્ર, તો આપણે આ હતા જસમતભાઈ ગઢા ગામથી. એ સારો એવો ગામડામાં રહી અને બિઝનેસ કરે છે. રેડીમેડ આટા પણ બધાય બનાવે છે. ઘઉંનો આટો, બાજરાનો આટો, રોટલીનો, એવી જ રીતના આવા 8 થી 10 પ્રકારના લોટ બનાવે છે. દાલ બાટીનો પણ લોટ બનાવે છે. અને રેડીમેડ આટા તો બનાવે છે, એની સાથે કોઈ પણ છૂટક કિલો, 2 કિલો, 5 કિલો કોઈ દરામણ લઈને આવે તો દરે છે. અને ગામડામાં સારામાં સારું 1.5 થી 2 લાખ રૂપિયાની ઇન્કમ કરે છે. અને તમે પણ એના મોઢે સાંભળ્યું હશે કે જો કોઈને ગામડામાં રહેવું હોય અને જો આવો બિઝનેસ કરવો હોય તો સિટીમાં રહેવાની જરૂર નથી. ગામડામાં રહીને જ બિઝનેસ કરી શકો. નોકરી કરવાની કોઈ જરૂર નથી. 15,000ની નોકરી કરતાં 50,000 રૂપિયાનું આ મશીન મૂકી ગામડામાં તમે સારામાં સારી ઇન્કમ કરી શકશો. તો તમારે પણ જો આવું જ બિઝનેસમેન બનવું હોય તો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. જરૂર તમે કોન્ટેક્ટ કરો. અમે લોકો ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરી બનાવીએ છીએ કે તમે આજે દાલ મિલ મશીન, મસાલા મશીન, પલ્વલાઇઝર મશીન, આટા પ્લાન, બેસન પ્લાન, સુગર પ્લાન, આવી બધી વગેરે મશીનરી બનાવી છે. તમે પણ આવો બિઝનેસ કરવા માગતા હોય તો જરૂર અમારો કોન્ટેક્ટ કરો.